નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ સ્ટેપ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સંચાલિત અર્ચના વિદ્યા ભવન તરફથી આપ સૌને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ. વાઘ બારસ એ દિવાળીનું પંચમહોત્સવનું પ્રથમ પગથિયું છે. આ દિવસને વાઘ બારસ કહે છે અને તેને ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શબ્દમાં જ તેનું મહત્વ છુપાયેલું છે. ગૌ એટલે કે ગાય અને વત્સ એટલે કે વાછરડું. આપણે આ દિવસે ગાય અને વાછરડાનું પૂજન કરીએ છીએ. ગાય આપણે માતા સ્વરૂપે આપણે સ્વીકારેલ છે. ગાયને ગૌ માતા કહીએ છીએ. ગાય આપણને જીવન અને પોષણ આપે છે. અમુક વિદ્વાનો દ્વારા એવું માનવામાં આવેલું છે કે વાઘ બારસનું મૂળ નામ વાક બારસ હતું. વાક એટલે કે વાણી. વાણીની માતા સરસ્વતીને આપણે તે દિવસે પૂજન કરવું જોઈએ અને માતા સરસ્વતીને પ્રાર્થના કરવી જોઈએ કે તે દિવસે આપને સત્ય અને મધુર વાણી આપે. તેથી આપણે તે દિવસે જ નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન માતા સરસ્વતીનું અને ગાય માતાનું પૂજન કરવું જોઈએ. ગુજરાતી લોકોમાં આ તહેવારનું એક અનેરું મહત્વ છે. દિવાળીના પ્રથમ દિવસ એટલે કે વાઘ બારસના દિવસથી જ લોકો ઘરના ઉંબરાનું પૂજન કરે છે અને રંગોળી અને દીવાથી સજાવે છે અને માતા લક્ષ્મીના આગમનનું મહત્વ દર્શાવે છે. તેથી અને માને છે કે તે દિવસેથી જ આપણે માતા લક્ષ્મીનું આગમનનું પૂજા અને સરસ્વતીની માતાની પૂજા, તેથી ગૌ માતાની પૂજા કરવાથી આપણે પશુધન પ્રત્યેનો પ્રેમ, પ્રકૃતિ પ્રેમ આ બધું સમજાય છે. દિવાળીનો તહેવાર માત્ર તહેવાર નથી પણ સૌની લાગણીઓથી જોડાયેલો તહેવાર છે. અંતમાં હું એટલું જ કહીશ કે આપ સર્વનું આવનારું વર્ષ મંગલકારી હોય અને લાભદાયક નીવડે. આપ સૌને દિવાળીની આ પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.